નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ન્યૂવિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. ધોરણ પહેલું, વિષય કલરવ, પાઠ નંબર 7 આજે આપણે ચાલુ કરશું. ચપટી વાગી. સૌ પ્રથમ આપણે એક સરસ મજાનું બાળગીત આપેલું છે, ચપટી વાગી. ચાલો ગાઈએ. ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. ચાલો, શું કીધું છે? જે આપણે ચપટી વગાડતા હોય, હાલતા અને ચાલતા ચપટી જે વગાડતા હોય એની વાત કરવામાં અહીં આવી છે. નાના નાના બાળકોને ચપટી વગાડવી બહુ ગમતી હોય છે, એટલે કહે છે કે ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે. હવે તો કે હાલતા ચાલતા ચપટી વગાડું, લખતા વાંચતા ચપટી વગાડું, ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે. દોડતા કૂદતા ચપટી વગાડું, ખાતા પીતા ચપટી વગાડું, ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે. શું કીધું છે કે નાના ભાઈ બહેન છે જે શું કરે છે કે હાલતા અને ચાલતા એટલે કે ગમે ત્યારે ચપટી વગાડે છે. લખતા વાંચતા એટલે કે પોતાનું હોમવર્ક કરતા વાંચતા વાંચતા શું કરે છે તો કે ચપટી વગાડું છું હું, એમ કહે છે. પછી તો કે દોડતા કૂદતા ચપટી વગાડું, ખાતા પીતા ચપટી વગાડું. આવી રીતે કઈ કઈ ક્રિયાઓ કરતાં કરતાં ચપટી વગાડે છે તો કે હાલતા ચાલતા, લખતા વાંચતા, દોડતા કૂદતા, ખાતા પીતા, આવી રીતે તે ચપટી વગાડે છે. પછી તો કે ભાઈના કાનમાં ચપટી વગાડું, બહેનના કાનમાં ચપટી વગાડું, ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે. હવે શું કીધું છે કે પોતાના ભાઈના કાનમાં એટલે કે કાન પાસે જઈને ચપટી વગાડું, બહેનના કાનમાં ચપટી વગાડું, ભાઈના કાન પાસે ચપટી વગાડું છું હું, અને બહેનના કાન પાસે ચપટી વગાડું છું હું. એવી રીતે આ ભાઈ બહેન બંને ચપટી વગાડે છે. પછી શું કીધું છે? એ છોકરી એમ કહે છે કે પપ્પાના કાનમાં ચપટી વગાડું, મમ્મીના કાનમાં ચપટી વગાડું. આવી રીતે ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે. આ એક સરસ મજાનું બાળગીત તમને આપ્યું છે. તમારે બધાએ ઘરે ગાવાનું છે અને ચપટી વગાડવાની છે. ઘરે ચપટી વગાડી અને મમ્મીને પપ્પાને કહેવાનું છે કે ચપટી વગાડી છે. ચાલો, આવી રીતે હવે આગળ જવાબ આપો. તમે કોના કોના કાનમાં ચપટી વગાડશો? તમે એટલે છે આપણે અહીંયા બાળગીતમાં આપણે કીધું હતું, ત્યારે આપણે કીધું હતું કેના કેના કાનમાં ચપટી વગાડશે તે. તો કે ભાઈના કાનમાં ચપટી વગાડું, બહેનના કાનમાં ચપટી વગાડું, પપ્પાના કાનમાં ચપટી વગાડું અને મમ્મીના કાનમાં ચપટી વગાડું. આવી રીતે એ ચપટી વગાડશે. ત્યાર પછી તમારા મમ્મીનું નામ શું છે? તમારા પપ્પાનું નામ શું છે? તમારા ભાઈનું નામ શું છે? તમારા બહેનનું નામ શું છે? તમારાથી મોટું કોણ છે, ભાઈ કે બહેન? ચાલો, સૌ પ્રથમ અહીં તમને કીધું છે કે તમારા મમ્મીનું નામ લખવાનું, પપ્પાનું નામ લખવાનું, તમારું ભાઈનું નામ લખવાનું, બહેનનું નામ લખવાનું, અને ત્યાર પછી તમારા ઘરમાં મોટું કોણ છે? તમારાથી ભાઈ મોટી છે કે બહેન મોટો છે? જે હોય તેનું નામ તમારે લખવાનું. બહેન હોય તો બહેન કરી અને બહેનનું નામ, અને ભાઈ હોય તો ભાઈ કરી અને ભાઈનું નામ. પપ્પાના બહેનને શું કહેવાય? ચાલો, ત્યાર પછીનો જે 7મો પ્રશ્ન છે કે પપ્પાના બહેનને શું કહેવાય? ચાલો, આપણા પપ્પાના બહેન હોય એને આપણે ફઈ કહેતા હોય તો પપ્પાના બહેનને ફઈ કહેવાય. હવે તો કે મમ્મીના બહેનને શું કહેવાય? તો મમ્મીના બહેનને શું કહેશો? તો કે આપણા મમ્મીના બહેન હોય એને આપણે માસી કહેવાય. હવે પપ્પાના ભાઈને શું કહેવાય અને મમ્મીના ભાઈને શું કહેવાય? તો સૌથી પહેલાં પપ્પાના ભાઈ એટલે કે આપણા કાકા, જે કાકા થતા હોય એટલે કે પપ્પાના ભાઈને કાકા કહેવાય. અને મમ્મીના ભાઈને શું કહેવાય? તો કે મમ્મીના ભાઈને આપણે મામા કહેતા હોય તો મમ્મીના ભાઈને મામા કહેવાય.
ત્યાર પછી તમારા ઘરમાં કોણ કોણ રહે છે તે કહો અને ચિત્રમાં જોડો. જેમ પહેલી વખત શું જોડ્યું છે કે તમે પોતે જે છો એનું ચિત્ર ઘર સાથે જોડ્યું, જે આ તમને જોડેલું હોય પછી. હવે ત્યાર પછી તમારા ઘરમાં મમ્મી પપ્પા જો હોય તો એની સાથે જોડવાનું. ત્યાર પછી ભાઈ હોય તો ભાઈ સાથે ચિત્રને જોડવાનું. પછી દાદા દાદી હોય તો એની સાથે આવી રીતે જોડવાનું. જેટલા સભ્ય રહેતા હોય એની સાથે તમારે જોડવાનું છે. ત્યાર પછી કહો. ચલો, અહીં તમને 8 ચિત્રો આપેલા છે, પણ શેના ચિત્રો છે તેના આધારે તમારે વાક્ય કહેવાનું છે કે તમને આ ચિત્ર ઉપરથી શું જાણવા મળે છે, આ ચિત્ર પરથી તમે શેનું અનુમાન લગાવી શકો, આ ચિત્ર શેનું છે, તમને આમાંથી શું જાણવા મળશે. ચાલો જોઈએ. સૌથી પહેલું ચિત્ર છે જે એક છોકરો છે એ પથારીમાંથી ઉઠી ગયો છે અને બાજુમાં તો કે સૂરજનું ચિત્ર દેખાય છે. તો એનો કહેવાનો ચિત્રનો મતલબ એવો છે કે હું સૂર્યોદય પહેલાં ઉઠું છું. તો આપણે પણ સૂર્યોદય પહેલાં એટલે કે સૂરજ ઉગે તે પહેલાં ઉઠી જવું જોઈએ, એટલે કે સવારમાં વહેલું ઉઠવું જોઈએ. તો સૌથી પહેલાં ચિત્ર ઉપરથી આપણે એવું અનુમાન લગાવવાનું કે આપણે સૌએ સવારમાં વહેલું ઉઠી જવું જોઈએ. ત્યાર પછી બીજું ચિત્ર એટલે કે એના બાજુનું ચિત્ર. શું કીધું છે કે એ સ્નાન કરી રહ્યો છે. તો કે આપણે સવારમાં ઉઠીને સૌ પ્રથમ નાહી લેવું જોઈએ, એટલે કે સ્નાન કરી લેવું જોઈએ. સવારમાં ઉઠીને વહેલા ઉઠીને સ્નાન કરી. ત્યાર પછી ત્રીજું ચિત્ર જે છે એ બાળક છે એના દાદી સાથે એટલે કે પૂજાની થાળી લઈને મંદિરે જાય છે. એટલે કે સવારમાં વહેલું ઉઠીને સરસ મજાનું નાહી સ્નાન કરી અને દાદી સાથે હું મંદિરે પૂજા કરવા માટે જાઉં છું. એટલે કે આપણે બધાએ પણ આમાંથી શીખવાનું છે કે જે આ બાળક જેવું કરે છે એવા કરવાનો આપણે પ્રયત્ન કરવાનો છે કે સવારમાં વહેલું ઉઠીને નાહી લઈને દાદી સાથે મંદિરે જવાનું. ત્યાર પછી તો કે તેના દાદા પાસે તે વાર્તા એટલે કે સારા એવા સુવિચારો, વાર્તાઓ કે એવા સારા સંસ્કારોને લગતી હોય એવી વાતો સાંભળે છે. એટલે કે સવારે ઉઠીને સરસ મજાના દાદા પાસે બેઠીને 2-4 વસ્તુ એવી સાંભળી કે જે આપણા જીવનમાં આપણે ઉપયોગી બને એવા સુવિચારો દાદા પાસેથી સાંભળવાના. ઘરમાં કોઈ અન્ય વ્યક્તિ મોટું હોય કે ભાઈ મોટો હોય કે બહેન મોટી હોય તો એની પાસેથી પણ આપણે સાંભળી શકીએ. દાદા ન હોય તો ગમે તે વ્યક્તિ પાસેથી સુવિચારો સાંભળવા એમ. ત્યાર પછી શું કરે છે કે એના મમ્મી પપ્પા સોફા ઉપર બેઠા છે અને એની સેવા કરે છે, એટલે કે મમ્મી પપ્પાને પાણી આપે છે. તો આપણે પણ આપણા મમ્મી પપ્પા ક્યારેક આરામ કરતા હોય કે ક્યારેક થાકી ગયા હોય, ઓફિસેથી આવ્યા હોય કે કોઈ પણ કામ કરીને બહારથી હજી આવ્યા હોય, બેઠા હોય, તો આપણે એને પાણી પીવા માટે આપી અને મદદ કરવી. ત્યાર પછી આજુબાજુમાં બાગ બગીચામાં પાણી છાંટવું. એના પપ્પા સાથે શું કરે છે તો કે ફૂલ છોડને પાણી પાય છે. તો કે આપણે પણ આપણા ઘરમાં જે પણ ફૂલ છોડ હોય કે આજુબાજુમાં કોઈ પણ નાના નાના છોડ હોય તો એને સવારમાં પાણી પાવું જોઈએ. ત્યાર પછી છોકરી શું કરે છે એના મમ્મીને મદદ કરે છે, રસોઈ બનાવવા માટે મદદ કરે છે. તો કે આપણે પણ જે છોકરીઓ હોય નાની કે મમ્મીને અવારનવાર મદદ કરતી હોય, છોકરાઓ હોય તો મમ્મીને કોઈ પણ બહારની વસ્તુ જોતી હોય લઈ આવી દે, એવી રીતે મદદ કરતા હોય. એવી રીતે મમ્મીને ઘરકામમાં મદદ કરવી. ત્યાર પછી સાંજ ટાણે તો કે પપ્પા સાથે કે દાદા સાથે ચાલવા જવું, એટલે કે વોકિંગમાં જવું. જે આપણે જમ્યા પછી તંદુરસ્ત શરીર માટે રોજ સાંજે થોડુંક ચાલવું જોઈએ, એટલે કે આપણને તંદુરસ્તી રહે એવી રીતે સાંજે ચાલવા જવું જોઈએ. તો આ આપણે 8 ચિત્ર આપ્યા, એમાંથી આપણે કંઈક ને કંઈક જાણવા મળે કે આવું આપણે આપણા જીવનમાં કરવું જોઈએ. ચલો ત્યાર પછી ઓળખો અને રંગ પૂરો. સૌથી પહેલાં તમને શેનું ચિત્ર આપ્યું છે તો કે લસણનું ચિત્ર આપ્યું છે. એમાં તમારે શું કરવાનું કે છે લસણનો લ તમને જે દેખાય તેમાં પીળા કલરનો રંગ તમારે પૂરવાનો રહેશે. એવી રીતે લ ઉપર ટપકા ઉપર તમે રંગ પૂરશો. ત્યાર પછી તમને ટમાટર દેખાય છે. સૌથી પહેલું લસણ એટલે લસણનો લ તમારે યાદ રાખવાનો, પછી ટમાટર તો ટમાટરનો ટ. જ્યાં તમને ટ દેખાય ત્યાં તમારે રંગ પૂરવાનો છે. મનપસંદ રંગ તમે પૂરી શકો. ત્યાર પછી ચકલીનો ચ,
તમને જેટલા અક્ષર ચ દેખાય એમાં તમારે રંગ પૂરવાનો છે. 2 ચ છે. ત્યાર પછી ખ એટલે ખમીસ એટલે કે આપણે જે પહેરવેશ હોય એને. તો ખ ઉપર જેટલા તમને ખ દેખાય એની ઉપર તમારે રંગ પૂરવાનો રહેશે. ચલો, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે તમારે આના મુજબના 10 શબ્દો લખવાના. લ ઉપરના 5 શબ્દો, ટ ઉપરના 5 શબ્દો, ચ ઉપર 5 શબ્દ અને ખ ઉપર 5 શબ્દો. એવી રીતે 5 શબ્દો લખશો એટલે ટોટલ 20 શબ્દો થશે જે તમારે હોમવર્કમાં લખવાના રહેશે. થેન્ક યુ.